टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગુજરાતમાંથી આતંકવાદીઓ ઝડપાયા બાદથી બે ગામો ચર્ચાનું કેન્દ્ર બનેલા છે. એક ખડિયાસણ અને બીજું ભાગળ ગામ. ભાગળ ગામમાં આતંકી ગેંગને લીડ કરનારા ઇબ્રાહીમ હુસૈન અને મુદસ્સીર અબ્દુલ્લા રહેતા હતા. એટલે એટીએસની ટીમ તેમને રિકન્સ્ટ્રક્શન માટે પાલનપુરમાં આવેલા તેમના ગામમાં લઈ ગઈ. ભાગળ ગામેથી કુલ 3 આરોપી ઝડપાયા, જે તમામને તપાસના ભાગરૂપે ભાગળ ગામમાં લઈ જવાયા. અહીં ઘટનાક્રમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. તપાસ દરમિયાન આરોપીઓની હિલચાલ, સંપર્કો અને અન્ય મહત્વપૂર્ણ પાસાઓની ચકાસણી કરવામાં આવી. એટીએસની ટીમે સ્થળ પર જઈને પુરાવા એકત્રિત કર્યા. એટીએસની ટીમે કલાકો સુધી 2 સગા ભાઈઓના ઘરે તપાસ કરી. 22 વર્ષીય મુદસ્સીર અબ્દુલ્લા ગાજીવાલા અને 19 વર્ષીય અહેમદ અબ્દુલ્લા ગાજીવાલાના ઘરે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું. ત્યારબાદ તેના મામા ઇબ્રાહીમ મોહમ્મદ હુસૈન ના ઘરે પણ તપાસ હાથ ધરવામાં આવી અને આ તપાસમાં સામે આવ્યું છે કે ઇબ્રાહીમ મોહમ્મદ હુસૈન ગગા અગાઉ જૈશે મોહમ્મદ સાથે સંકળાયેલો હતો અને કાશ્મીરમાં તાલીમ પણ લઈ ચૂક્યો હોવાનું સામે આવ્યું છે. એટીએસના પ્રાથમિક તારણોનું આ સર્ચ છે. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે મામાએ જ બંને ભાણેજને આતંકી પ્રવૃત્તિમાં સામેલ કર્યા હતા. આતંકી મુદસ્સીર અને અહેમદ ગાજીવાલા બંને ભાઈ વિધવા માતા સાથે રહે છે, જેમાં મુદસ્સીર પાઇપની ફેક્ટરીમાં કામ કરે છે, જ્યારે અહેમદ અભ્યાસ કરતો હતો. આ પહેલાં પણ આતંકવાદી ગતિવિધિ સાથે જોડાયેલો ડૉક્ટર ભાગળમાંથી પકડાયો હતો. આતંકીઓના ઘરે સર્ચ ઓપરેશન દરમિયાન ગુજરાત એટીએસની ટીમે આતંકી સંગઠન સાથે સંકળાયેલું વાંધાજનક સાહિત્ય જપ્ત કર્યું. એટીએસના અધિકારીઓ એક આતંકીના ઘરમાંથી 2 મોટા થેલા ભરીને સામગ્રી લઈને નીકળ્યા હતા. આ ઉપરાંત અન્ય 3 શખ્સોના ઘરે પણ તપાસ કરવામાં આવી છે. સમગ્ર કાર્યવાહી દરમિયાન એટીએસ તમામ સંબંધિત શખ્સોને સાથે રાખીને તપાસ કરી રહી છે અને આ તપાસમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ આતંકીઓ પકડાયા બાદ જ્યારે પોતાના જ ગામમાંથી પહોંચ્યા ત્યારે ગામની અંદર તેમણે વિતાવેલી એક ક્ષણ તાજી થઈ ગઈ. પરંતુ ગામની અંદર રહેવા જેવું કામ ન કર્યું હોવાથી હવે ગ્રામજનો પણ તેમને તિરસ્કારની નજરે જોઈ રહ્યા હતા. ગ્રામજનોએ પણ આ વાત જાણી ત્યારે તેઓ સ્તબ્ધ થઈ ગયા. એટલે ગામડાઓમાં પણ જો કોઈ ભાડે રહેવા આવે તેની ચકાસણી કરી લેજો અને જો મુસ્લિમ હોય તો તેની તપાસ ખાસ કરજો. મહત્વનું છે કે 3 જુલાઈએ ગુજરાત એટીએસની ટીમે મધ્યપ્રદેશ અને ગુજરાતમાં બાતમીના આધારે 8 આતંકીઓની ધરપકડ કરી. તેઓ આતંકી સંગઠન જૈશે મોહમ્મદ સાથે સક્રિય હતા અને ગુજરાતમાં આતંકી સંગઠનને સક્રિય કરવા માટે કામગીરી કરી રહ્યા હતા. જે અંગેની બાતમી મળતા જ એટીએસે 5 ટીમો બનાવીને મોટું સર્ચ ઓપરેશન પાર પાડ્યું. એટીએસની ટીમોએ ગુજરાતના બનાસકાંઠા, નવસારી, પાટણ અને મધ્યપ્રદેશના દેવાસમાંથી 8 આતંકવાદીઓની ધરપકડ કરી. ત્યારબાદ એટીએસે આતંકીઓની પૂછપરછ કરતા સામે આવ્યું કે તેઓ પાકિસ્તાની હેન્ડલરના આદેશ માનતા હતા. આખા કેસમાં પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું હોવાને પગલે વધુ નવા ખુલાસા થાય તેવી શક્યતા જોવાઈ રહી છે.